સાધ્વીજી ભગવંતને રત્નવતી પોતાના મહેલે લઈ ગયા. એમને જોઈને એના દુઃખ હળવા થયાનો એને અનુભવ થયો. સાધુનામ દર્શનમ પુણ્યમ, એ એમને એમ નથી લખાય. એ પુણ્ય આ જ સાધુના દર્શન થાય અને મન હળવાશ અનુભવે, ચિત્તમાં ઉદ્વેગ હોય, એના ભાર ઘટી જાય, પ્રસન્નતાનો અનુભવ થાય. પરિસ્થિતિ નથી બદલાઈ. ગુણચંદ્રનો વિયોગ થયો છે એ વાસ્તવિકતા જ, અને હજી ચાલુ છે. હજી કશું જ નક્કી નથી કે છે કે નહીં, એ આવશે કે નહીં, આવશે તો ક્યારે આવશે. પરિસ્થિતિ નથી બદલાઈ, પણ અંદરનો અનુભવ બદલાઈ ગયો. હળવાશ અનુભવી છે, શાંતિનો અનુભવ થયો છે. આવા કાળઝાળ સંતાપની વચ્ચે પણ એક ઉત્તમ ચારિત્રવંત આત્માના દર્શન ચિત્તને કેવું ઠારે છે, કેવું શાંત કરે છે. એને એમ થયું કે આમના સાનિધ્યમાં રહીશ ને તો મારું મન ઠરશે, શાંત થશે, વધુ શાંત થશે. એટલે વિનંતી કરીને લઈ ગઈ છે. આ પ્રભાવ છે ચારિત્ર ધર્મનો. આ પ્રભાવ છે આત્માની અંદર કેળવેલી સ્થિરતાનો, શાંતિનો, પ્રસન્નતા. જે સ્વયં અંદરથી પ્રસન્ન છે, સ્થિર છે, શાંત છે, સ્વસ્થ છે, નિર્મળ છે, એ પરિસ્થિતિ નથી બદલતું, પણ પરિસ્થિતિના ભારને હળવો કરી આપે છે. જે બોજ લાગતો હતો એ હળવો થઈ ગયાનો અનુભવ એ આત્મા કરાવી શકે. સાધ્વીજી ભગવંતે સંસારની વાસ્તવિકતા સમજાવી. દુઃખના મૂળમાં જ સંસાર છે. જ્યાં સુધી સંસાર રહેશે ત્યાં સુધી આ બધી જ પરિસ્થિતિઓનો નિરંતર સામનો કરવો પડશે. થોડી ક્ષણો બસ સૂરજ આડે વાદળું આવી જાય એની જેમ થોડી ક્ષણો આપણા દુઃખની આડે પુણ્ય આવી જશે અને આપણને રાહત લાગશે. પણ એમાં મૂંઝાવા જેવું નથી, એમાં અટકી પડવા જેવું નથી. ખરેખર દુઃખથી મુક્ત થવું હોય તો એનો એકમાત્ર ઉપાય છે સંસારથી મુક્ત થવું. સંસારમાં રહીને દુઃખથી મુક્ત થઈ શકાય એ ભ્રમ બહુ મોટો છે. ઠારે છે. એના મનમાં રહી રહીને પ્રશ્ન જાગે છે, મારી સાથે કેમ આવું, મેં શું કર્યું? આપણને થાય છે. કોઈનું બગાડ્યું નથી, કોઈનું બગાડ્યું નથી, પણ કર્મના હિસાબમાં ક્યારેય ભૂલ હોતી નથી. કર્મ સત્તા ક્યારેય ગફલત કરતી નથી. આની સજા આને આપી દે કે આની સજા આને આપી દે, અથવા તો નિર્દોષને સજા આપી દે, એવું ક્યાંય. મેં કહ્યું હતું એકવાર, સજા હું જ મને આપું છું, મને બીજું કોઈ સજા નથી આપતું. કર્મ સત્તા એ તો એક નામ છે, એક નામ છે, પણ એનો કર્તા કોણ છે? એનો નિર્માતા કોણ છે? એને બાંધનાર કોણ છે? હું. એટલે મહેનત દુઃખથી બચવાની નથી કરવાની, મહેનત કર્મથી એ બચવાની નથી કરવાની. પોતાની જાતને એવી સ્વસ્થ બનાવવાની છે કે કર્મો હોય તોય મને ફરક ના પડે, બંધાય નહીં, લેપાય નહીં.
હું જ મને સજા આપું છું, હું જ લખું છું કે મને આટલી સજા. બસ મારા સુખ દુઃખનો કરતા, મારા સુખ દુઃખનો લેખક હું પોતે છું, બીજો કોઈ નથી. સાધ્વીજી ભગવંત સમજાવે છે કે એક નાની ગફલત પણ જીવનમાં મોટા અનર્થો સર્જી શકે છે. કારણ કે કરતી વખતે આપણે સભાન નથી હોતા, કરતી વખતે આપણે જાગૃત નથી હોતા, કેવા પરિણામથી આપણે કરીએ છીએ, કેવા ભાવોથી આપણે કર્મ સેવીએ છીએ. સભાનતા ત્યાં રાખવાની. સંસારમાં રહેવાનું છે, અનેક પ્રકારના દોષો સેવવા પડે છે, અનિવાર્યપણે સેવવા પડે છે. પણ તે વખતે તમે પરિણતિ કેવી રાખશો, તે વખતે તમારા ભાવ કેવા રાખશો, તે વખતે તમારા અંતરની વિચારધારા કેવી હશે, એ તમારે નક્કી કરવા. કર્મ બંધાય ખરા, પણ કોરા કપડા ઉપર લાગેલી ધૂળની જેમ બંધાય ને તો એક ઝાટકે ખરી જાય. પણ કપડું તેલ વાળું હોય, ચીકણું હોય અને એના ઉપર રજ ચોંટે, ધૂળ ચોંટે, તો પછી એના માટે કેમિકલ વાપરવા પડે ને ઘણું એ વાપરવું પડે. ત્યારે માંડ માંડ એ ડાઘો જાય જ, એ સાફ થાય જ. સંસારમાં છીએ ને, બસ પરિણામ જાળવવું. આ તો કરવું જ પડે, આ તો કરવાનું જ હોય, એમાં કાંઈ વિચારવાનું ન હોય. આવી ઢીઠાઈ નહીં રાખતા, આવા કઠોર નહીં બનતા, આવા નિર્ધ્વંસ પરિણામ નહીં રાખતા. અપોસી હોય બંધો જેણ નિધમ દસમ કુણઈ. સંમત દિઠ્ઠી જીવો જૈવિહુ પાવમ સમાય રે કિંચી. અપોસી હોય બંધો. સમ્યક દર્શનનો અર્થ જ આ છે. એ કદાચ બહારની પરિસ્થિતિ ન બદલે, પણ અંતરના પરિણામ બદલી નાખે. આ સમ્યક દર્શન છે. પરિણામ હળવા થઈ જાય, પરિણામમાં જાગૃતિ આવી જાય. રસોઈ જ બનાવતા હોય પણ રસથી ન બનાવે, આવશ્યકતા માટે બનાવે. એ જમતો જ હોય પણ આસક્તિથી ન જમે, બસ શરીરની જરૂરિયાત માટે જમે. ભાવ બદલાઈ જાય, વૃત્તિ બદલાઈ જાય, પ્રવૃત્તિ ભલે ગમે તે હોય, વૃત્તિ બદલાઈ જાય અને બંધ અપોસી હોય બંધો. અલ્પમાં અલ્પ બંધ થાય. કેમ? જેણ નિધમ ધસમ કુણઈ. નિર્ધ્વંસ પરિણામ જેનાથી દૂર થઈ જાય એનું નામ સમ્યક દર્શન છે. પરિણામમાં કઠોરતા વિદાય લઈ લે, કોમળતા પ્રવેશી જાય. આ સમ્યક દર્શન છે. પરિણામ હળવા બની જાય, એકદમ હળવા. સતત જાગતો હોય, કરે બધું જ, પણ કરવું પડે છે. એ બુદ્ધિથી કરે. મારે કરવું છે એ દ્રષ્ટિ જ નીકળી જાય, એ ઈચ્છા જ સમાપ્ત થઈ જાય. મારે કરવું પડે જ. એ સંસારમાં રહે તોય સંસારમાં રહેવું પડે જ. રહેવું છે કે રહેવું પડે છે? આપણે પાકું કરતા જઈએ ને વચ્ચે વચ્ચે. જરાક આપણા ભણી નજર કરવી જ પડે. આપણે રહેવું છે કે રહેવું પડે? રહેવું પડે છે ને એવા ઘણા ઓછા છે. રહેવું છે એ વધારે છે. બાંધતી વખતે ચેતતા રહેવું. ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે, બસ તમારા પરિણામ પ્રત્યે તમે જાગૃત રહો. લગ્નમાં જવું પડે, કોઈની પાર્ટીમાં જવું પડે, કોઈના પ્રસંગમાં જવું પડે, બધું જ કરવું પડે. બધું જ કરવું પડે. સંસાર છે, વ્યવહાર લઈને બેઠા જ. ના પાડો તો અવ્યવહારુ ગણાવો, અયોગ્ય ગણાવો, એ થઈ ન શકે. અહીંયા ફેરફાર કરવાનો. ભગવાનની આજ્ઞા આટલી જ છે, જે કરે હોશમાં રહીને કરો. જે કરો હોશ આવી જશે ને દોષ ચાલ્યા જશે. દોષ નહીં સેવી શકો, પાપ નહીં સેવી શકો. હોશમાં રહેનારો ક્યારેય પાપનું સેવન ન કરી શકે.
જાગતો જણ ક્યારેય અપરાધ ન કરી શકે, ક્યારેય પાપ ન કરી શકે, ક્યારેય કર્મબંધ ન કરી શકે. આજ્ઞા જ જાગૃતિની છે. જાગો ભાઈ. સમયમ ગોયમ માપમાય. બસ આ આજ્ઞા છે ભગવાનની. પ્રમાદ ના કરતો. કર્મ માત્ર પ્રવૃત્તિથી નથી બંધાતું, કર્મ પ્રમાદથી બંધાય છે. પ્રમાદ હોય તો સામાયિક પણ કર્મ બંધ કરાવી દે. પ્રમાદ ન હોય ને તો જમવું પણ કર્મ ક્ષય કરી આપે. ટાળવાનો છે પ્રમાદ. આ જ આજ્ઞા છે પ્રભુ. સાધ્વીજી ભગવંત કહે છે કે એક નાનકડી ગફલત ક્યાંક કરેલી હોય અને એના વિપાક રૂપે આપણને જન્માંતરમાં આવા વિયોગના દુઃખો ભોગવવા પડે. પોતાનો દાખલો આપીને સમજાવે. પૂર્વ ભવમાં લાંબી યાત્રા છે એમની તો, પણ ચંદ્ર યશા દીકરી તરીકે પોતે છે, પણ ધર્મ નથી ગમતો. મોજ મજા ગમે છે, અને જેને મોજ મજા ગમે છે એવાની સોબત ગમે છે. માતા પિતા ખૂબ સમજાવે, ખૂબ વાળે, ખૂબ વારે, ખૂબ પ્રેમથી સમજાવે, બેટા અત્યારે સારું લાગે, પણ સમજણ નથી પડતી. એમાં એક સાથે એક સહેલી થઈ ગઈ છે, એ પણ પરણેલી, પણ આસક્તિપૂર્ણ જીવન છે એનું. માતા પિતા ચેતવે છે, અમે એને ઓળખીએ છીએ, બેટા એનાથી દૂર રહે, તારું જીવન બરબાદ થઈ જશે, તારા જીવનમાં એ બધીઓ પ્રવેશી જશે. બહુ સહેલું છે, તમે સોબત કરો ને એટલે અસર થયા વગર રહે. ઉત્તમ માણસની સોબત કરો તો ઉત્તમતા બહુ મોડી આવે, પણ નબળા માણસોની સોબત થાય તો એ નબળાઈ બહુ જલ્દીથી ગ્રહણ થઈ જાય. વાયરસ જલ્દી પકડાય આપણામાં, કોમ્પ્યુટરમાં. વાયરસ આવે પછી બધું જ ડિસ્ટર્બ થાય, પણ માનતી નથી. રોજ જાય એની પાસે, બેસે કલાકો એની પાસે. અભિન્ન મિત્ર થઈ ગયા છે બંને, સખીઓ થઈ ગઈ બંને. એને એનો પતિ બંને વિલાસી છે. એના પતિને કોઈકના પ્રત્યે રાગ જાગી ગયો છે અને આ દુઃખી થઈ ગઈ. ઉદાસ બેઠી છે અને આ ચંદ્રલેખા એને પૂછે છે શું થયું. એને આખો વૃત્તાંત કહે છે કે આવી આવી પરિસ્થિતિ છે. આનો કોઈ ઉપાય? તો કે પેલા પરિવ્રાજિકા છે ને એ આ કરી છે. ગઈ એની પાસે, બોલાવી લાવી, અને પ્રયોગ દ્વારા એને જ્યાં પ્રેમ હતો ને એનાથી એને વિખૂટા પાડી. બંને વચ્ચે દ્વેષ કરાવી દીધો. સાધ્વીજી ભગવંત કહે છે એ કર્મ જે મેં બાંધ્યું એ મને 9 ભવ સુધી નડ્યું. મેં દ્વેષ પૂર્વક કર્યું. કામ ખોટું જ હતું. પેલો પતિ બીજા સાથે લાગુ પડી ગયો એ વાત ખોટી હતી, પણ બંને વિલાસી જીવો હતા. પણ મેં મનમાં દ્વેષ રાખ્યો આના પ્રત્યેના રાગના કારણે, અને દ્વેષપૂર્વક ખોટા પ્રયોગો કરીને એમની વચ્ચે દુર્ભાવ પેદા કર્યો, દુર્ભાવ ઊભો કર્યો. અને એના પરિણામ રૂપે મેં 9 ભવ સુધી, હાથણીનો ભવ થયો, વાંદરીનો ભવ થયો, કૂતરીનો ભવ થયો, બિલાડીનો થયો, ચક્રવાકીનો થયો, ચાંડાળ કન્યાનો થયો, ભીલ કન્યાનો થયો. આટલા ભવો સુધી દરેક ભવમાં હું મારા પતિને અપ્રિય થતી રહી, મારા પરિવારને અપ્રિય થતી રહી. કશું જ ન કરીએ પણ બસ તિરસ્કાર, નફરત. પછી આ ભીલ કન્યાના ભવમાં ત્યાંથી એ ગાડી મૂકીશ. ત્યાં જંગલમાં જેમ તેમ કરીને પોતાનો નિર્વાહ કરે છે, અને એમાં ગુરુ ભગવંત કોઈક મળી ગયા, રસ્તો ભૂલ્યા જ, રાજમાર્ગ ચૂકી ગયા જ.
આને કંઈ જ્ઞાન નથી કોણ છે, પણ સ્વાભાવિક પૂછે છે કે આપને કે આ કયો પ્રદેશ છે ને રાજમાર્ગ ક્યાં છે. એ બતાડે છે કે આમથી આમ જવાનું છે, પછી થાય છે કે ના હું જ જઈ આવું. એ પોતે એમની સાથે એમને રાજમાર્ગ ઉપર ચડાવી દે છે. પછી થોડીક ક્ષણોનો સહવાસ એના અંતરમાં સુવાસ પ્રગટાવી દીધું. આ મુનિવરો, આ સાધુઓ કેટલા સારા હતા. બસ પછીનું એનું આખું જીવન એમની અનુમોદનામાં વીતે, એમના ગુણોને સતત યાદ કર્યા કરે છે. અને એમાં ઉત્તમ મનુષ્ય ભવનું આયુષ્ય બાંધ્યું. અને અહીંયા હું રાજાની પત્ની તરીકે, કૌશલ રાજના પત્ની હતા પોતે આ સાધ્વીજી ભગવાન. અને ત્યાં પણ એ ભવનું કર્મ બાકી રહ્યું તે આ ભવમાં પણ કોઈક યક્ષિણીના માધ્યમથી મારે ભોગવવું પડ્યું. એ યક્ષિણીએ મારું રૂપ લઈ અને રાજાના રૂમમાં પ્રવેશ કરી લીધો અને કહી દીધું કે પેલી યક્ષિણી તો આપણને હેરાન કરે છે ને, એ હમણાં આવશે જોજો મારું રૂપ લઈને. જ્યાં પાછી આવી તો આને યક્ષિણી સમજીને કાઢી, રાજાએ મહેલમાંથી કાઢી મૂક્યા. પછી આત્મહત્યા કરવા જાય છે ને ત્યાં ગુરુ ભગવંતનો સમાગમ થાય છે અને પછી રાજાનો પણ મેળ પડે. સાધ્વીજી ભગવંત કહે છે, ભાઈ હેવસ્સ અન્નાણ ચેષ્ઠિયસ્ય, નાનકડું અજ્ઞાન ચેષ્ટિત, નાનકડી અજ્ઞાન ચેષ્ટા અનેક ભવની પરંપરા સુધી દુઃખમાં ધકેલી દેનારી હોય છે. નાનકડા કર્મના લીધે મેં આટલી વિડંબના ભોગવી છે, તારું પણ કર્મ છે અને તું અત્યારે આ વિડંબના ભોગવે છે. રત્નવતી કહે છે કે ભગવાન આપે ખૂબ સહન કર્યું છે, મહંતમ દુઃખમ અનુભૂયમ, મહાન દુઃખ અનુભવ્યું છે આપે. અહવા ઈસો એસ સંસારો, અથવા તો સંસાર આવો જ છે. આ ગોખી રાખજો. મેં કહ્યું હતું તમને વારંવાર આ વાક્ય અહીંયા હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે. આમ હેમરીમ થવું જોઈએ દરેક ઘટના પછી. જ્યારે મનમાં આર્ત ધ્યાન થાય કે આર્ત ધ્યાન વધી જાય ને ત્યારે આ વાક્ય યાદ રાખજો. ઈસો ચેવ સંસારો લખી રાખજો તમારા રૂમોની દિવાલ ઉપર, તમારી ચોપડીઓમાં, તમારા કોમ્પ્યુટરમાં, તમે જ્યાં રસોડામાં કામ કરતા હો ત્યાં કંઈ પણ ઘટના બને, કંઈ પણ એવું ઘટિત થાય કે જે તમને ન ગમે અને અંદર આર્ત ધ્યાન દુર્ધ્યાન પેદા થાય, દ્વેષ કે દુર્ભાવ પેદા થાય ને ત્યારે આ વાક્ય તમારો સધિયારો બની જશે. જો સમજાઈ ગયું હશે તો. આ સંસાર આવો જ છે. અને આમ રોજ સાધ્વીજી ભગવંત પાસે વ્રત ગ્રહણ કર્યા છે, શ્રાવક જીવનના વ્રતો ગ્રહણ કર્યા છે. રોજ એમની ઉપાસના કરે છે, બેસે છે. 5 દિવસ થયા અને 5મા દિવસે ગુણચંદ્ર પાછા આવ્યા છે. સાધ્વીજી ભગવંતના ક્યાં છે રત્નવતી એમ કર્યું, સ્વાગત થયો છે અને પછી ઉપાશ્રયે સાધ્વીજી ભગવંત પાસે આવ્યા. આનંદ વ્યક્ત કરે છે. ઉત્તમ માણસોની આ નિશાની છે. ગંભીર હોય ને એની આ નિશાની છે. આવીને રોદણા ન રડે. પહેલી જ વાતો એવી ખેદની, દુઃખની. સાધ્વીજી ભગવંતના દર્શન કર્યા છે ને આનંદ થયો છે, ધન્ય થયા અમે એવો અનુભવ થયો અને એ વ્યક્ત કરે છે. હવે આપના દર્શનથી ધન્ય થયા. મને પણ કોઈ ગુરુ ભગવંતે, આચાર્ય ભગવંતનું કહે છે કે એ આચાર્ય ભગવંતે મને ધર્મ આપ્યો અને આપે આને ધર્મ આપ્યો. અમે બંને આપના થકી ધર્મ પામ્યા, અમે ધન્ય થયા. કોઈ પોતાની વિગત નથી કરતો, કોઈ વાત નથી કરતો, કોઈ મોઢા ઉપર એવો અફસોસ નથી, ખેદ નથી. સંસારની પરિસ્થિતિઓને સાવ સ્વાભાવિક લઈ લે. એ નજીકમાં કલ્યાણ સાધનારો હોય, બને એની કઈ ચર્ચા ન હોય. ચર્ચા કરીને આપણને ખબર નથી આપણે કેવું અનર્થ કરીએ. કોઈ પણ આવી ઘટના હોય ને ક્યારેય ચર્ચા કરતા, ક્યારેય
તમારા જીવનમાં કોઈકના થકી કંઈક બન્યું હોય અને પછી તમે જ્યારે બીજાને કહેવા જાઓ છો ને ત્યારે તમે દ્વેષ ઘૂંટો છો, ત્યારે તમે દુર્ભાવ ઘૂંટો છો, ત્યારે તમારા એ વખતે બંધાયેલા કર્મમાં તમે રસ રડ્યા કરો છો. અને પછી જ્યારે એનો વિપાક ઉદયમાં આવે, આટલું ભયાનક, આટલું જ કર્યું હતું ને, એમાં કઈ મોટી વાત, કર્યું તો આટલું જ, પણ એ પછી કેટલા જણને આપણે કહીએ છીએ, કેટલી વખતે ઘટનાનો વિચાર કરીએ છીએ, કેટલી વખતે દુર્ભાવને, એ દુર્ધ્યાનને, એ આર્ત ધ્યાનને આપણે ઘૂંટીએ છીએ અને કર્મને ચીકણા 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 વધુ ચીકણા કરતા જ. પ્રવૃત્તિ તો ક્ષણભરની હોય છે, વિપાક ભયાનક થઈ જાય. સમય વીતતો જાય છે, રત્નવતીને દીકરો થાય છે. એને દીકરો થયો એટલે ગુણચંદ્રના પિતા મૈત્રીબલ રાજા અને એમના માતા બંને સંસાર ત્યાગ કર્યો છે. હવે આપણી જવાબદારીઓ પરિપૂર્ણ થઈ છે. ગુણચંદ્રને રાજા બનાવી દીધો અને પોતે સંયમના માર્ગે ચાલી નીકળ્યા. ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરે છે, વ્રતધારી છે, જાગૃતિપૂર્વક વ્રતનું આરાધન કરે છે. ચોમાસાનો કાળ છે, રાજા ફરવા નીકળ્યો છે. નદી બે કાંઠે ધસમસથી બેફામ થઈને વહી રહી છે. વૃક્ષો ઉખેડી રહી છે, આજુબાજુમાં રહેલા ઘરો ઉખેડી રહી છે, ક્યારેક કાંઠો તોડી નાખે છે. એનું રૌદ્ર સ્વરૂપ છે. એ જોઈને રાજા પાછો વળ્યો. ચોમાસાનો કાળ વીત્યો અને બધું જ શાંત થયું ત્યારે નદી પણ જ્યાં સુધી એ ઉફાનમાં હતી, તોફાનમાં હતી, રૌદ્ર સ્વરૂપમાં હતી, એ બધાયનું નુકસાન કરતી. કોઈ એની બાજુમાં જવા તૈયાર નહોતું. અને આજે નદી શાંત છે, રાજા વિચાર કરે, આજે શાંત છે તો બધા આની અંદર નાય છે, પાણી ભરે છે, બધું જ સરસ લાગે છે. આ જ જીવનનું સ્વરૂપ છે. બાહ્ય રિદ્ધિ સિદ્ધિ વધી જાય તો માણસ કેટલું નુકસાન કરી શકે એનું ચિંતન એને આ નદીમાંથી જાગ્યું. પુણ્ય માણસનું વધી જાય અને ધર્મનો સથવારો ન હોય તો એ માણસ પોતાની જાતને પણ કેટલું નુકસાન કરી લે છે અને બીજાના માટે પણ એ દુઃખરૂપ બની જાય. અને જ્યારે એની અંદર વિવેક જાગે, ધર્મનો સાથ હોય, ત્યારે કેવો આ નદીની જેમ શાંત હોય કે સૌ એની પાસે આવી શકે, એનો લાભ લઈ શકે અને પોતે પરોપકાર કરી શકે. આ ચિંતનમાં ને ચિંતનમાં ધર્મ તો પામેલો જ છે, મન વૈરાગ્ય વાસિત થઈ ગયું. પોતે વિચારે છે કે અહીંયા રહીને ગમે તેટલું કરીએ તોય પરોપકાર થઈ શકે નહીં. આ દ્રવ્યોપકાર છે, આપણે બીજાના માટે શું કરી શકીએ? બહુ સામાન્ય અને થોડા જ વખત માટે આપણે પરોપકાર કરી શકીએ. વાસ્તવમાં ભાવોપકાર કરવો હોય તો આરંભ અને પરિગ્રહનો ત્યાગ કર્યા વગર કોઈ જીવ ઉપર ભાવ ઉપકાર નથી કરી શકાતો. તમે કોઈકને બાહ્ય પરિસ્થિતિઓમાં હેલ્પ કરી શકો, મદદ કરી શકો, પણ ગુરુ ભગવંતો જેને આરંભ પરિગ્રહનો ત્યાગ કર્યો છે એવા આત્માઓ એના જીવનની દિશા બદલી આપે છે. તમે એની થોડીક દશા બહારની બદલી આપી શકો, બાકી કશું જ ન બદલી આપી શકો. આ દ્રવ્યોપકાર જ, પણ એના ચિત્તના પરિણામ બદલી દેવા, એનું લક્ષ્ય બદલાવી દેવું, એને સાચા લક્ષ્ય ભણી જોડી દેવું, આ કામ તો એ જ કરી શકે જેને સંસાર, એના આરંભ અને પરિગ્રહો, એનો ત્યાગ કર્યો. મનમાં વૈરાગ્ય જાગ્યો છે. રત્નવતી સાથે ચર્ચા કરી. બંને ધાર્મિક જીવો જ, બંને વ્રતધારી જીવો જ.
વ્રતની આરાધના કરતા કરતા, દેશ વિરતિની આરાધના કરતા કરતા સર્વ વિરતિના ભાવ જાગ્યા. બંનેને સંકલ્પ થયો, બસ હવે આપણો વખત થયો છે, આપણે ચાલીએ. ક્યાં સુધી રહીશું? પોતાનો દીકરો છે ધૃતિબલ, એનો રાજ્યાભિષેક કરીને વિજય ધર્મ નામના આચાર્ય, જેમણે આના પ્રતિબોધ માટે ત્યાંથી પધાર્યા, પોતે એ ક્યાં બિરાજમાન છે એ તપાસ કરી અને રત્નવતી અને પરિજનોની સાથે વારાણસી નગરીમાં પહોંચ્યા. મારા સાહેબ કહીને ગયા હતા, પાછા કાશી મળીશું, પાછા કાશી મળીશું એમ કહીને ગયા. અને ત્યાં જે બિરાજમાન છે કાશીમાં, અને ત્યાં બધા જ પહોંચ્યા જ, વંદન કર્યા જ. ગુરુ ભગવંતે પણ ધર્મલાભ આપીને આવવાનું પ્રયોજન પૂછ્યું, કેમ આવ્યા? સમર્પિત થવા આવ્યા. હવે બીજું કાંઈ લેવું નથી, આપના થઈ જવું છે માટે આવ્યા. પરિતુષ્ઠો ગુરુ, ગુરુ ભગવંત સંતોષ પામ્યા. ધર્મ માર્ગે જે વ્યક્તિ તમને ચડવામાં સહાયક બની હોય, એ તમારી પ્રગતિ જોઈને, તમારો વિકાસ જોઈને ખૂબ રાજી થાય. આ જ આશીર્વાદ છે, આ જ આશીર્વાદ. તમે જેમ જેમ ધર્મ માર્ગે આગળ વધો, તમારી સંસાર વાસનાઓ ઘટતી જાય, સંસાર ભાવ ઘટતા જાય, ધર્મ બુદ્ધિ તમારી વધતી જાય, એનાથી ગુરુ રાજી થાય. તમારું માત્ર પુણ્ય વધે એનાથી રાજી ન થાય. પુણ્યની સાથે વધે, રાજી જ છીએ. તમારા માટે તો પ્રાર્થના કરી. ગૌતમ સ્વામીના અષ્ટકમાં જ છે, કઈ ગાથા છે પેલી? મિષ્ટાન્ન પાનંબર પૂર્ણ કામા સગૌતમો યચ્છતુ વાંછિતમ મે યસ્યાભિધાનમ મુનયોપી સર્વે ગૃહ્ણન્તિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્ન પાનંબર પૂર્ણ કામઃ સગૌતમો યચ્છતુ વાંછિતમ મે. એનું નામ લઈને જાય ગુરુ ભગવંતો, કે જેથી કરીને જ્યાં જાય ને ત્યાં ધન ધાન્યની સમૃદ્ધિ હોય અને એ ઉદારતાપૂર્વક આવા લાભ લઈ શકે, એવી પ્રાર્થના તમારા માટે કરવામાં. તમારું પુણ્ય વધે એમાં રાજી જ છીએ, પણ પુણ્યની સાથે ધર્મના ભાવની વૃદ્ધિ એ થવી જ જોઈએ. તો જ તમારું પુણ્ય એ ભવાંતરમાં ઉત્તમ ભાવોનું સંપાદન કરનારું બનશે. કુશળની પરંપરા સર્જી આપે એવું પુણ્ય જોઈએ. માત્ર સાધનોની ભરમાર કરી આપે, સાધનોની વૃદ્ધિ કરી આપે એવું પુણ્ય નથી જોઈતું. ચિત્તમાં કુશળ ભાવોની વૃદ્ધિ થાય એવું પુણ્ય જોઈએ. ગુરુ ભગવંત રાજી થયા. ઉત્તમ મુહૂર્તમાં બંને જણાએ દીક્ષા લીધી. રત્નવતી પણ નીકળ્યા અને ગુણચંદ્ર પણ નીકળ્યા. અહિજીયમ સુત્તમ, સૌથી પહેલું વાક્ય અહીંયા આજ મૂક્યું. જેને આ માર્ગે ચાલવું છે, અધ્યાત્મના માર્ગે ચાલવું છે, જેને આત્મકલ્યાણના પથે ચાલવું છે, એના માટે જ્ઞાન અતિશય જરૂરી છે. પાયો જ જ્ઞાન છે તો જ ધ્યાન છે, જ્ઞાન છે તો જ કર્મ નિર્જરા. જ્ઞાન વગર કશું જ નથી. પાયો અહિજીયમ સુત્તમ, શાસ્ત્રો ભણ્યા, પરિપક્વ થયા છે. મેં વારંવાર કહ્યું છે, સંઘર્ષ એ દરેક જીવનની સાથે જોડાયેલું છે. સાધુ હોય, શ્રાવક હોય, કોઈ પણ હોય, સંઘર્ષ દરેક જીવન સાથે જોડાયેલું છે. અને ધર્મનો માર્ગ એ સમાધિનો માર્ગ છે. અને સમાધિમાં જો કોઈ તત્વ સહાયક બની શકે એવું હોય તો એનું નામ જ્ઞાન છે.
જ્ઞાન થકી આવેલી જાગૃતિ, જ્ઞાન થકી પ્રગટેલો વિવેક, એ જ આ સંઘર્ષમાં સમાધિ ટકાવી આપી શકે. બીજું કોઈ તત્વ સમાધિ નહીં આપી શકે. તમે વિચારો, તમારી પાસે પુણ્ય છે, ખૂબ અઢળક સાધનો છે, સંપત્તિ છે, બધું જ છે, અને તમારા શરીરમાં કોઈ રોગ ઘર કરી ગયો, અને એ રોગની જો તમને પીડા હોય, તો એ પીડામાં તમારા સાધનો, તમારી સંપત્તિ, તમારા પરિજનો, પરિવારજનો, તમારા કુટુંબીજનો, તમારી વાહવા અને મોભો, તમારી પદ પ્રતિષ્ઠા અને આ બધી જ બહારની પરિસ્થિતિઓ, આમાંની એક પણ વસ્તુ તમને સમાધિ આપી શકે છે ખરી? તમે આ બધાને યાદ કરીને સમાધિ અનુભવી શકો ખરા? કે ના ના, મારી પાસે આ બધો મોટો બંગલો છે, હું બહુ સમાધિમાં છું, મારી પાસે આટલા રૂપિયા છે, મને સમાધિ છે. આ એક પણ તત્વ સમાધિ આપી શકે? કોણ આપી શકશે? જો જ્ઞાન નહીં હોય, જ્ઞાનથી પ્રગટેલો વિવેક નહીં હોય, જ્ઞાનથી પ્રગટેલી જાગૃતિ નહીં હોય, તો માણસ કર્મ બંધ કરશે. બધું જ પુણ્ય છે અને છતાં એ કર્મ બંધ કરે છે, અશુભ કર્મનો બંધ કરે છે, અને એકની પાસે કાંઈ નથી. પણ પ્રભુ શાસનનું જ્ઞાન એને પચ્યું છે, તો એ કર્મની નિર્જરા કરતો જશે, ઉત્તમ પુણ્યનો સંચય કરશે, જે ભવાંતરમાં પણ સમાધિનું સાધન બનશે. મહેનત કરજો જ્ઞાન મેળવવાની, મહેનત કરજો. 8 દિવસ જશે, વ્યાખ્યાન બંધ થઈ જશે, શું કરશો આ 1 કલાક? તમારી પાસે 1 કલાક છે નક્કી, બોલો, કોઈ ના પાડી શકે એમ છે આટલામાં? કે સાહેબ ટાઈમ નથી? હે? બીજો બધો છોડી દો. હું આખા દિવસમાંથી ક્યાંય તમારી બાદ બાકી કરવા નથી માંગતો, પણ અહીં જેટલા બેઠા છો એટલાને આ 1 કલાક તો મળવાનો જ. 1 કલાકનો સદુપયોગ શું કરશો? ચાલો બોલો. પ્રવચન નથી હોતો ને, પછી બધા નિમિત્તો બહુ મળતા હોય. ના, પણ આપણે એવું કંઈક ઊભું કરી દઈએ. હા, જો તમારા વિક્રમભાઈ સાહેબ અહીંયા જ છે, હવે તો તમારા આંગણે આવી ગયા છે, ને આપણે એમને કહી દઈએ, આખો કલાક નહીં, અડધો કલાક. બોલો, તૈયાર છો? હા, સ્વાધ્યાયની જ વાત છે, ભણવાની જ વાત છે. બોલો, થાય કે ન થાય? એક્સેપ્ટ કરવું અઘરું છે. પછી હાશ થશે, હાશ આજે જવાનું નથી, સુઈ જાઓ. અમને થાય ઘણી વાર, આજે વ્યાખ્યાન હતી, સુઈ જાઓ અડધી કલાક વધારે. તમે સમજો, એક ઉત્તમ નિમિત્તના લીધે તમારા મનમાં તમે અડધો કલાક રોજ વહેલા જાગતા જશો. એવું નથી કે તમે એમને આવી જાઓ છો, બધું જ તમારું સેટિંગ કરીને તમે અહીંયા આવો. એક નિમિત્તે આટલું બધું સરસ ગોઠવવાનું તમને મન થયું. હવે જો આમાંથી બહાર નીકળી જશો ને, ફરી અઘરું પડે. આને સાચવવું એ જ અઘરું છે. એકવાર ગાડી પાટે ચડી છે ને, એને ચડેલી રહેવા દો, ઉતારો નહીં ફરી પાછ. એ ગાડીને વ્યવસ્થિત ચાલવા દો. શા માટે ખોઈ નાખો છો? આ ઉત્તમ તક હવે આવી ગઈ છે, એક સારી ટેવ પડી ગઈ છે, તો લાભ લો ને. સવારના અપોરમાં એક અડધો કલાક, ચલો તમે 7:30, તમે 8 થી 8:30 કરી નાખો. તમને વહેલું ફાવે તો એમ 7:30 થી. વિક્રમભાઈ આપશો ને ટાઈમ? હે? આપશે. એમને સાંજે આખી પાઠશાળા હોય, 3-4 કલાક, 6 વાગે પ્રતિક્રમણ કરીને બધે પહોંચી જાય છે. બોલો, તમને અનાયાસ લાભ મળ્યો છે કે અહીંયા આવીને રહી ગયા? નહીતર તો ઠેર ત્યાં પેલેસ પાસે હતા, હે ને? ત્યાં જ હતા ને, અમે ત્યાં જ ગયા હતા, બહુ નાના હતા ત્યારે, પહેલા ચોમાસામાં. 42ની વાત કરું છું, 40 વર્ષ પહેલા. બોલો, કરશો? શું કઈ હા નથી નીકળતી? હે? કરજો.
જો અમારે માટે તો કહેવાનો ફરજ છે, આગ્રહ તો અમને ના પાડી છે. ભગવાને ના પાડી છે ભાઈ આગ્રહમાં પડતો નહીં, નહીં તો દુઃખી થવાનો. કારણ કે આ બધા બધું હિંમત વાળા છે. ટોકી તો શકો ને. ના, ટોકવું ખોટું છે. સમજાવી શકાય, પૂછી શકાય. ટોકવામાં જોખમ યાર, ફરી આવવા ન દો તો. એવો નથી. નથી એવા એમાં અમારું નુકસાન છે. નથી એવા નથી. મને ખબર છે, તો ત્રીજી વાર આવ્યો હોઉં ને. હે થોડા કડું મગવે. પણ કરજો, કંઈક કરજો. તમારી પાસે રાત્રે ટાઈમ મળે, તમે રાત્રે ટાઈમ મળે તો રાત્રે પણ એક અડધો કલાક તો નક્કી કરો. આ જેટલા બેઠા તો ભલે ને 50 જણા બહેનો ભાઈઓ બધા થઈ. બહેનો તો જો કે ભણે છે, એમને તો નિમિત્ત મળે એટલે તૈયાર જ બેઠા હોય કે ચલો સાહેબ ભણવું જ છે. થોડાક બહેનો એવા, પણ થોડાક ભાઈઓ પણ તૈયાર થાય એમ અમે ઈચ્છીએ. કારણ કે એ તમારી સમાધિનું એ જ આલંબન છે, એ જ પ્રમુખ સાધન છે. બાકી કોઈ સમાધિ નહીં આપી શકે. અને મેં વારંવાર કહ્યું છે, આખા ભવમાં આટલા વર્ષો સુધી કરેલો ધર્મ છેલ્લે જ્ઞાનના અભાવે અસમાધિના કારણે હારી જવાનો વખત આવશે. આપણે હારી નથી જવું. કદાચ ક્રિયાઓ છૂટી જશે, શરીરની પરિસ્થિતિ એવી આવશે, દેરાસર છૂટી જશે, ઉપાશ્રય છૂટી જશે, પ્રતિક્રમણ ને સામાયિક છૂટી જશે, માળાને તપ છૂટી જશે, બધું જ છૂટી જશે. પણ જો સમાધિ ટકી હશે ને તો તમે તરી જશો, તમે સાધી લેશો. અને સ્વાભાવિક છે, શરીરની એક અવસ્થા આવશે ત્યારે બધું છૂટશે. પછી મનમાં નિરંતર આર્ત ધ્યાન ચાલ્યા કરે. કોઈ આલંબન જ ન હોય સમાધિનું, કોઈ આલંબન જ ન હોય શુભ ભાવનું, તો કેવી રીતે આપણે સાચવશું? કેવી રીતે આટલા વર્ષો કરેલો ધર્મ એને એલે જવા દેવું છે? એને નકામો જવા દેવો છે? વિચારજો, થોડી ગંભીરતાથી વિચાર કરો. મનને તૈયાર કરવું પડશે. આ કઈ સહેલું નથી કે મન તૈયાર થઈ જાય, ના ચલો હવે વ્યાખ્યાન નથી તો એ વહેલા ઉઠીને જતા રહીએ. નહીં થાય મન તૈયાર, નહીં થાય. કેટલીક વખત તો જાત ઉપર પણ જબરદસ્તી કરવી પડે. એ જ ધર્મ છે. જાત ઉપર જબરદસ્તી કરવી જ પડે ક્યારેક. સારા માટે કરવાનું. હું તપશ્ચર્યા માટે નથી કહેતો કે માસક ક્ષમણ જબરદસ્તી કરો, નહીં, કરતા જ નહીં ક્યારેય. હું ના પાડું, નહીં કરતા. પણ સ્વાધ્યાય, જ્ઞાનાર્જન એક અડધો કલાક માટે પોતાની જાત સાથે જબરદસ્તી કરવી પડે તો કરવાની. એના લાભ આજે નહીં સમજાય. મેં કાલે કહ્યું, આજે નહીં સમજાય. થોડાક વર્ષો જશે ને ત્યારે તમને જ્યાં જ્યાં આલંબન રૂપે આ સહાયક થશે આ જ્ઞાન, ત્યારે તમને સમજાશે કે એ ઉંમરમાં મેળવી લીધું તો આજે મને ખૂબ ઉપયોગી થાય. ગુણચંદ્ર મુનિ સ્વાધ્યાયમાં પરવાયા છે, જ્ઞાન મેળવ્યું છે, ક્રિયાથી પોતાના આત્માને ભાવિત કરી લીધો. ધીમે 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 ગીતાર્થતાની સ્થિતિએ પહોંચ્યા અને ગુરુ ભગવંતની આજ્ઞા લઈને એકાકી વિહાર કરે. નિરૈયાર કપ્પેણય વિહરમાણસૈકંતો કોઈ ગાવ. નિરતિચારપણે સતત સાવધાનપણે વિહાર કરતા 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 વિચરી રહ્યા છે. મેં એકવાર કુલ્લાક સન્નિવેશમાં આવ્યા છે અને પ્રતિમા ધારણ કરીને રહ્યા છે. અને તે વખતે મલયાચલ ઉપર જતા પેલા વાન મંતરે એમને જોયા. જોઈને દ્વેષનો ભાવ ફરી જાગ્યો છે, ક્રોધ જાગ્યો છે. હા, હજી આને હું મારી નથી શકતો એનો અફસોસ છે. કર્મ કેમ બંધાય? આ રીતે બંધાય. આપણે કોઈનો બદલો લેવાનું નક્કી કર્યું હોય, આપણે કોઈને સંભળાવી દેવાનું નક્કી કર્યું હોય, કોઈને દેખાડી દેવાનું નક્કી કર્યું હોય, અને પછી જ્યાં સુધી એ બને નહીં ને ત્યાં સુધી આપણા મનમાં એ ઘુમરાયા
ક્યારેક સામે આવી ગયો હોય અને તક ન મળી હોય ને તો અફસોસ થાય, ચાલુ આજે તક આમ બરાબર સામે આવ્યો પણ પેલો ભાઈ બાજુ આમે આવીને ઊભો રહી ગયો, હું એને આમ કહી ન શક્યો, તેમ કહી ન શક્યો, હું બદલો લઈ ન શક્યો, કાંઈ જ કર્યું નથી અને છતાંય ભયંકર કર્મ બાંધી કાંઈ જ કર્યા વગર. હજી તો તમે કાંઈ બગાડ્યું જ નથી એનું, કોઈ એક ગાળે નથી બોલ્યા, કોઈ એક શબ્દે નથી બોલ્યા, પણ તમારા મનમાં એના માટે જે દુર્ભાવ ઘૂંટાયો એના લીધે તમારો આત્મા કેટલો મલિન થયો. સાવચેત રહેજો, ફરી ફરીને કહું, સાવધાન રહેજો. જ્ઞાનીઓ ચેતવી રહ્યા છે. આને પણ એમ થાય છે આને હું મારી નથી શકતો, અનેક પ્રયત્નો છતાં પણ આનું કાંઈ થતું નથી. હવે તો એક જ કામ કરું, આ પર્વત છે ને એના ઉપરથી મોટી શિલાની ઉપર નાખવું એટલે પતી જાય. 3 વાર પ્રયત્ન કર્યા, 3 વાર શિલાઓ પાડી, આવી શરીર ઉપર લાગીએ ખરી, પણ મુનિરાજનો કાયોત્સર્ગ, મુનિરાજનું ધ્યાન એનો ભંગ થતો. કાયા ઉપર બનતી કોઈ પણ ઘટનાને એ પોતાની ગણતા નથી, માટે એમનું ધ્યાન ભંગ થતું. જ્યાં સુધી કાયોત્સર્ગ, કાયોત્સર્ગ એટલે શું? આ છે કાયોત્સર્ગ. પોતાની કાયા ઉપરની મમતાને વિસર્જિત કરીને પોતાના આત્મામાં સ્થિર થઈ જવું, એનું નામ કાયોત્સર્ગ છે. એના ઉપર ઘટતી ઘટના એ મારી નથી, મારું કાંઈ બળતું નથી. આ ભાવ આવી જાય ત્યાં સુધી પહોંચી જાય આ મહાપુરુષ. શરીર ઉપર બને છે, એ આંખે ન ખોલે, એ આંખ પણ ના ખોલે. 3 વાર પ્રયત્ન કર્યા છે પણ એમના ધ્યાનમાં કોઈ ભંગ નથી થતો, એમના ચહેરા ઉપરની એક રેખા પણ પરિવર્તિત નથી થતી. આને એમ થાય છે કે આનાથી આનું કંઈ કરી શકાતું નથી, ધર્મમાં અંતરાય કરું, આની બદનામી થાય, આની ફજેતી થાય, એવું કાંઈક કારસો ગોઠવી દો. એટલે પોતે હવે વિદ્યાધર છે, વિદ્યાવાળો છે, કોઈકના ઘરમાં ચોરી કરી મૂકી ગયો. હવે ચોરી થઈ એને ખબર તો પડે જ ને. આ રક્ષકોને બધાને ફરિયાદ કરી છે એને કે મારા ઘરમાંથી ચોરી થઈ, અને આ ભાઈ જઈને કહી આવ્યા કે તમે ગોતો છો, મને લાગે છે કે આ છે, પણ તમને વિશ્વાસ નહીં પડે, સાધુના વેશ પહેરેલા છે એટલે તમે કદાચ નહીં માનો, પણ છે ત્યાં. આવ્યા બધા જોવા, કોટવાળો ને અધિકારીઓ. સ્વરૂપ જોઈને જ એમના મનમાં એમ થયું આ કેમ કરી શકે. ઓહો હિમસ્સ પ્રસન્ના મુક્તિ, એમના ચહેરા ઉપર જોઈને એમ થાય છે કે આ ચહેરા ઉપર કેવી પ્રસન્નતા ઝલકે છે. આ શરીર તપથી સુકાયેલું કૃષ્ણ થઈ ગયેલું છે, એકદમ નિરાતે ઊભા છે કાયોત્સર્ગમાં. હા કઈ આવું કરે? આવા વિચિત્તા ગઈ કવડા. અથવા તો જે કપટી હોય ને એનો શું ભરોસો હોય, તો ગમે તે રૂપ લઈ લે, એ તો ગમે તે પોતાનું સ્વરૂપ કરી નાખે, ભરોસો કેમ કરાય? એટલે પેલા તપાસ કરીએ કે કંઈક મળે છે આની આજુબાજુમાં, પછી વાત. તપાસ કરી, મળી ગયું, ગોઠવેલું જ હતું એટલે મળી ગયું. મળ્યું એટલે વિશ્વાસ થયો કે આને લીધું લાગે છે. એટલે પૂછે છે ક્યાંથી લાવ્યા, કોનું લીધું? પણ બાપજી અહીં હોય તો સાંભળે. એ તો એમની આત્મામાં લીન છે, બહાર કાંઈ બને છે એની સાથે કાંઈ સંબંધ જ નથી, એમ ડૂબી ગયેલા છે. પેલાને ક્રોધ આવ્યો, તારા ચોરી કરે છે ને જવાબ નથી આપતો, એટલે ફટકાર્યા, માર્યા. પછી એમ થયું કે આપણે આ બધું કરવું ઝંઝટ, એના કરતા રાજાને કહી. અહીંયા ફટકારે જ
પેલો વાન મંત્ર જોઈ રહ્યો છે કે અને રાજી થાય છે. કુરયાય હરિસિયો વાણ મંત્રો, એની અંદરના પરિણામ એટલા બધા ક્રૂર છે કે મુનિરાજને પડતી તકલીફ, એમને પડતો માર એ જોઈને એના મનમાં હર્ષ આનંદ આવે. અને એ અધ્યવસાયમાં બદ્ધમ નિરયાઉયમ નિકાચિયમ રોદ્દજાણાહી નિવેશે, રૌદ્ર ધ્યાનના અતિરેકના કારણે એને ત્યાં નરકનું આયુષ્ય બાંધ્યું. જો જાતે નુકસાન નથી પહોંચાડી શક્યો, પણ મનની પરિણતિ એટલી બધી ક્રૂર, એટલી બધી સંક્લિષ્ટ થઈ ગઈ. પરિણામને સંક્લિષ્ટ નહીં બનાવતા. ઘટના ગમે તેવી મોટી હોય, તમે સાવ નિર્દોષ હો અને કોઈકે આપની સાથે કંઈ કરી નાખ્યું હોય ને, પરિણામ બચાવજો. પરિસ્થિતિ સુલઝાવવાનો પ્રયત્ન કરજો. જે કંઈ પણ ઘટિત બન્યું હોય એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરજો, બધું જ કરજો, પણ પરિણામ સંક્લિષ્ટ નહીં થવા દેતા, પરિણામ નહીં બગડવા દેતા. નહીતર ક્ષણે ક્ષણે અનંત કર્મ બંધાઈ જશે. જેને છોડતી વખતે આપણું ગજું નહીં, આપણી તાકાત નહીં હોય કે આપણે છોડી શકીએ. એટલે પરિણામ જાળવજો. બસ આ એક મુદ્દો બરાબર નોંધી રાખજો. પરિણામ જાળવવાના છે, પરિણામ સાચવવાના છે, પરિણામને સંક્લિષ્ટ નથી થવા દેવા. વારંવાર એ વિશેની વાત કરવી, વારંવાર એ વિશે વિચારવું નહીં. જે કરવું ઘટે કરવાનું, યોગ્ય રસ્તા લઈને બધું જ કરવાનું, પણ પરિણામ સાચું. અધ્યવસાય સંક્લિષ્ટ થઈ જશે ને તો આપણી તો ભોગ પરંપરા બગડી. આ નુકસાન માત્ર આ ભવનું છે. જે સામા વ્યક્તિએ કર્યું છે એ નુકસાન માત્ર આ ભવનું છે, પણ હું જે કરીશ ને એ મારા અનેક ભવો વિડંબના વાળા બની જશે, દુઃખ વાળા બની જશે, દુર્ગતિ વાળા બની જશે. પોતે પોતાનાથી સાવધાન રહેજો. બીજાથી સાવધાન રહેવાની જેટલી જરૂર છે ને એના કરતા વધુ સાવધાન પોતાની જાતથી રહેવાની જરૂર છે. ધર્મ બુદ્ધિ આનું જ ના. મનના પરિણામ બગડતા હોય ત્યાં જ આપણને સાવધાન કરીને ઊભા રાખી દે, એનું નામ ધર્મ બુદ્ધિ છે. પેલો રાજી થતો આમ ખુશ થાય છે, તકલીફ પડી રહી છે ને બસ મારો દુશ્મન છે. ભાગ્ય હશે ને તો નુકસાની પાછી વળી જશે. કદાચ ભાગ્ય નહીં હોય તો એ પાછું નહીં આવે, પણ આપણે જે કષાયો સેવ્યા હશે, જે સંક્લિષ્ટ વ્યવસાયો સેવ્યા હશે, એમાંથી પાછા ફરવું બહુ અઘરું પડી જશે. છેવટનું સધિયારું આટલું જ છે કે ક્યાંક ને ક્યાંક મારા અંતરાય કે મારા કર્મ છે એટલા માટે આ પરિસ્થિતિ ઘટી છે. હવે હજી વધુ આ નિમિત્તે મારે કર્મો નથી કરવા. રાજાને બોલાવવામાં આવ્યા. રાજાએ તો જેવા જોયા એવા ઓળખી લીધા. અરે આ તો આપણા માલિક, આપણા સ્વામી, આ તો મહારાજા ગુણચંદ્ર છે. તમે કઈ એમને કર્યું નથી ને? પેલા કહે છે સાહેબ અમે તો અજ્ઞાન આવેશમાં આવીને થોડુંક આવું કર્યું અપરાધ. તમને કીધું કોણે કે ચોરી આમણે કરી છે? તો કે અહીંયા જ છે, હમણાં શોધી આવી. એ ગયા ત્યાં તો અદ્રશ્ય થઈને ભાઈ રવાના. પાછા આવ્યા કે સાહેબ હમણાં જ હતો, હવે દેખાતો જ બંધ થઈ ગયો. એ કહે છે નક્કી આ કોઈ સામાન્ય મનુષ્ય નથી અમને પરેશાન કરનાર. ક્ષમા યાચના કરે છે અને માણસોને કહે છે કે જાઓ આખા પરિવારજનને અહીંયા લાવો, ભગવંત અહીંયા પધાર્યા છે, આપણે બધા એમના વંદન કરીએ, એમની ઉપાસના કરીએ. આખો પરિવાર આવ્યો છે. આ શિલા જ્યારે પાડી ને એટલી જોરથી પડી
કે તે વખતે ત્યાંથી માથે લાકડાનો ભારો લઈને પસાર થનારો કઠિયારો બેભાન થઈ ગયો ખાલી અવાજથી. અહીંયા આ બધી ઘટના ચાલે છે, એમાં પેલો ભાનમાં આવ્યો અને એણે આખી ઘટના બતાવી કે મેં મારી આંખથી જોયું છે કે એમના ઉપર કોઈ દુષ્ટ આત્મા હતો અને એણે આવી રીતે શિલાઓ ફેંકી. અને પછી તો હું બેભાન થઈ ગયો, એટલે મને ખબર નથી પછી શું બન્યું. બધાના મનમાં એક હાહાકાર થઈ ગયું, કરે રે આ કેવો દુષ્ટ આત્મા હશે. સવ્વહા નત્થી નામાકરણિજ્જમ મોહ પરતંતાણમ. જે મોહ અને પરતંત્ર છે એ જીવો માટે કશું જ ન કરવા જેવું હોતું જ નથી. એ કંઈ પણ કરી શકે. આપણને ઘણીવાર આશ્ચર્ય થાય કે આવું કરે, આટલું બધું કરી શકે. મોહની પરતંત્રતા જ એવી છે કે જે તમને કેટલા નીચે ઉતારી દેશે નક્કી નહીં. કોઈ જ ન બચાવી શકે, કોઈ જ ન બચાવી શકે. ગુરુ ભગવંતે કાયોત્સર્ગ પાર્યો, બધાએ ક્ષમા યાચના કરી અને કહ્યું કે ભગવંત આપે કેવું કષ્ટ સહન કર્યું. મુનિરાજ કહે છે આ કયું કષ્ટ? આ કષ્ટની વિસાત કેટલી, આ કષ્ટનું પ્રમાણ કેટલું? આ તો સાવ સામાન્ય કષ્ટો છે. આપણે આ ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરતા કરતા જે કષ્ટો સહન કર્યા છે ને એની સામે તો આ કષ્ટની કોઈ વિસાત જ નથી, આની કોઈ હેસિયત જ નથી. સમજાવે છે એમને ચારે ગતિમાં કેવા કેવા કષ્ટો આપણે સહન કર્યા છે અને કેવા અજ્ઞાનમાં આપણે રખડતા હતા ને ભટકતા હતા. આજે અહીંયા આવ્યા છીએ એ આખી ઘટના એમને બતાવે, સંસારનું સ્વરૂપ સમજાવે છે. રાજા અનુમોદના કરે છે કે ભગવંત આપે આપનો જન્મ સફળ કર્યો છે. સ્થિરી કહો અપ્પા, આપે આત્માને કેટલો બધો સ્થિર કર્યો છે. સાજ ધર્મ છે. આત્મા સ્થિર થઈ જાય, એક ભાવ પકડાઈ જાય કે આ સંસાર અને એની પરિસ્થિતિઓમાં ક્યારેય ફેરફાર મારા લીધે થવાનો નથી. મારા પરિણામને મારે જાળવી રાખવાના છે. વિજયો ભાવ શત્રુ, પ્રભુ આપે ભાવ શત્રુ જીતી લીધા છે. પુણ્યથી જે જીત મળે છે ને એ બહારના શત્રુની મળે છે, પણ ધર્મથી જે જીત મળે છે ને એ ભાવ શત્રુથી. એ બહારનો શત્રુ છે ને એ એકાદ કે થોડુંક નુકસાન કરી શકે છે, પણ આપણી અંદર પડેલા શત્રુઓ, આપણી અંદર પડેલા આપણા દુશ્મનો એ આપણા ભવો ભવ બગાડીને આપણું અહિત કરી નાખે. આપે તો ભાવ શત્રુ જીતી લીધા છે. તપ લક્ષ્મીને આપે વશ કરી જ, પ્રમાદને આપે દૂર ભગાવી દીધો જ. બસ હવે મોક્ષ આપનો સાવ નજીક લાગે. અનુમોદના કરે છે. એ દુઃખ વ્યક્ત કરે કે બિચારો જેને આપને ઉપસર્ગ કર્યા એ બિચારાની તો શું દશા થવાની. ત્યારે પછી મુનિરાજ ગુણચંદ્ર મુનિરાજ કહે છે મહારાય ઈસો ચેવ સંસાર, ઈસો એસ સંસારો, આ સંસાર આવો જ છે. કિમન્ય ચિંતાએ, બીજાએ મારી સાથે શું કર્યું ને એની ચિંતા મારે નથી કરવાની. અપ્પાણયમ ચિંતેહિ, મારે મારી જાતનો વિચાર કરવો. પારકી ચિંતા છોડી અને પોતાની ચિંતા કરવી એનું નામ ધર્મ. બહુ સહેલો છે. કેટલો સહેલો છે, આટલું જ કરવા. પેલી બોલો છો ને લાઈન તમે, સ્વમાં વસ પરથી ખસ, એટલું બસ નહીં. મુનિરાજે કીધું આપણે એનો વિચાર કરીશું એ આપણું કામ જ નથી. એ એનું ફોડશે, એના કર્મો એને જોશે. મારે તો મારી ચિંતા કરવાની. ત્યારે રાજા કહે છે કે ભગવંત આદેશ કરો, મારે ક્યાં જઈને દીક્ષા લેવી. અને મુનિરાજ કહે છે કે ભાઈ વિજય ધર્મ આચાર્ય ને મારી પાસે એમ નથી કેતા અહીં લઈ લઉં છું ને, મારા ગુરુ છે વિજય ધર્મ નામના આચાર્ય, એમની પાસે જઈને તમે સંયમ અંગીકાર કરો. અને ભગવંત ત્યાંથી વિહાર કરી ગયા. અને આ વાણ મંતર
વાન મંતર આ જે વિદ્યાધર આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે, પણ પરિણામ એટલા બધા સંક્લિષ્ટ હતા કે ત્યાં જ એને ઉદયમાં આવ્યું અશુભ કર્મ. તીવ્ર વ્યાધિ સંક્લેશ ઉત્પન્ન થયો છે શરીરમાં, ભયંકર વ્યાધિ ઉત્પન્ન થયો છે. ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ છે, સ્વભાવ ઢોળાઈ ગયો છે, અશુભ વેદનાનો તીવ્ર પ્રકોપ જાગ્યો છે, અને એના લીધે એના મનમાં ઓર ને ઓર અસમાધિ તીવ્ર સંક્લેશના પરિણામ જાગ્યા છે. અને એમ કરતા 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 આજ અસમાધિ ભાવમાં મરીને 7મી નરકમાં ઉત્પન્ન થયો છે, 33 સાગરોપમના આયુષ્ય. અને ભૈવંપી વિહર્યુણ વિશુદ્ધ વિહારેણ સેવ્યુણ પરમ સંયમમ. સંયમનું સેવન કરતા કરતા અત્યંત વિશુદ્ધ ભાવે મુનિરાજ પણ વિહાર કરે છે. ખવ્યુણ કમ્મરાસિમ, કર્મનો ક્ષય કરતા કરતા ભાવ સંલેખના કરે છે, અને સર્વ જીવોને ખમાવીને પાદપોપ ગમન અંશન કરે છે. પાદપોપ ગમન અંશન એટલે વૃક્ષની જેમ ઊભા રહી જવાનું. બસ પછી કોઈ પણ ચેષ્ટાનો નિષેધ, બહુ જોરથી પવન ફૂંકાય અને પડી જઈએ તો ઊભા પણ નહીં થવા. વૃક્ષ હોય એ કેવું કરે? વૃક્ષ ઊભું છે, હવે વાવાઝોડું આવે ને ઉખડીને પડે તો વૃક્ષ ઊભું થાય? ન થાય. એમ આ આત્માઓ પણ એવા સંકલ્પ સાથે ઊભા રહી જાય કે હવે કદાચ પડી જઈએ, ક્યાંક આમ થઈ જાય, જે થવું હોય થઈ જાય, પણ પોતાના મનથી કોઈ ચેષ્ટા કરવી નહીં. આ પાદપોપ ગમન અનશન છે. એ અનશન સ્વીકારી અને સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં 33 સાગરોપમના આયુષ્યવાળા દેવ. હવે છેલ્લો ભવ આપણો નહીં, તમારા મોઢામાં સાકર. આપણો તો પેલો થાય તો ઘણો. આ આખી યાત્રાનો છેલ્લો પડાવ હવે આવીને ઊભો છે.